આજે આપણે આ વિડીયોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે, પણ એ માટે વિદ્યાર્થીઓએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય છે અને આ જે પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી હોય છે અને આ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અભ્યાસક્રમ, કયા કયા વિદ્યાર્થીઓ અરજી ફોર્મ ભરી શકશે વગેરે માહિતી આપણે આ એક જ વિડીયોમાં જોવાના છીએ। તો એ પહેલાં જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ ઉપયોગી વિડીયોની માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે। આ જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે। આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓની સૌપ્રથમ એક પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે। આ પરીક્ષાના ફોર્મ રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઇટ www.secbexam.org ઉપરથી ભરવાનું રહેશે। જો આપ ફોર્મ ભરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તેમાં જોઈન થઈને ફોર્મ ભરવા માટે જણાવી શકો છો। સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ અગત્યની તારીખો વિશે। જો તમારે આ પરીક્ષા આપવી હોય તો સૌપ્રથમ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજીનું ફોર્મ ભરવાની તારીખ 1/3/2024 થી 11/3/2024 સુધીની છે। આ અરજી ફોર્મ ભરતી વખતે પરીક્ષા માટે ફી પણ ચૂકવવાની રહેશે, જેની તારીખ 1/3/2024 થી 12/3/2024 છે અને આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 28/4/2024ના રોજ લેવામાં આવશે। ઉમેદવારની લાયકાત વિશે જોઈએ। પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। તેની લાયકાતમાં જોવા જઈએ તો ધોરણ 5માં ઓછામાં ઓછા 50% કે તેની સમકક્ષ ગુણ મેળવેલ હોવા જોઈએ। માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। તેની લાયકાતમાં જોવા જઈએ તો ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। આ જાહેરનામામાં ખાસ નોંધ આપવામાં આવેલી છે, જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી। પરીક્ષાના અભ્યાસક્રમ ઉપર એક નજર કરી લઈએ। પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ 6 થી 8 સુધીનો રહેશે। આ બંને પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે। આ પરીક્ષામાં ભાષા અને સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના 100 ગુણ રહેશે, જ્યારે ગણિત અને વિજ્ઞાનના 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના 100 ગુણ રહેશે અને જેનો સમયગાળો 180 મિનિટ એટલે કે 3 કલાકનો રહેશે અને 200 માર્ક્સનું પેપર રહેશે। આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે આ પરીક્ષા માટે પરીક્ષા ફી પણ ચૂકવવાની હોય છે, જેમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ₹50 અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ₹50 ફી ચૂકવવાની રહેશે। આ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી। આવી જ ઉપયોગી માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપના સુધી પહોંચી શકે।